જય શ્રી કૃષ્ણ. જોઈ લઈએ બેટા બુદ્ધિ ઇન્ટેલિજન્સ એમાં સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત જોયો તો બેટા આપણે આગળ વ્યાખ્યાઓને ઘણા બધા પ્રશ્નો જોઈએ. આજે જેપી દાસનો પાસ સિદ્ધાંત જોઈ લઈએ. જેપી દાસ એટલે જગન્નાથ પ્રસાદ દાસ એમનું પૂરું નામ બેટા. જેપી દાસે જો પેલી વ્યાખ્યાઓ જોઈ હતી ને એમાં એક વ્યાખ્યા આપણને આપી હતી, તમામ બોધન પ્રક્રિયાઓનો સરવાળો જેમાં આયોજન માહિતીનું સંકેતોમાં અંકન અને ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. તમામ બોધન પ્રક્રિયાઓનો સરવાળો કાં તો બૌદ્ધિક પ્રક્રિયાઓનો સરવાળો જેમાં આયોજન માહિતીનું સંકેતોમાં અંકન અને ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. આ વ્યાખ્યા આપી હતી આપણને. કોણે આપી હતી? તો જેપી દાસે આપી હતી. જેપી દાસનું એવું કહેવું છે કે જેપી દાસ અને એમની આખી ટીમ હતી, એટલે કે એમના સાથીદારો જે સિદ્ધાંત આપે બુદ્ધિના અભ્યાસ અંગેનો એ પાંચ સિદ્ધાંત તરીકે ઓળખાય છે. એમણે જે પેલો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત હતો ને એમાં જી ફેક્ટર ને એસ ફેક્ટર, રાઈટ ને આપણે જોયું હતું ને બેટા, એમાં આને જી ફેક્ટરનો વિરોધ છે. જી ઘટક આનો વિરોધ દર્શાવ્યો છે કે એવું નથી હોતું વારસાગતને. યસ, જેપી દાસ અને એમના સાથીદારો જી ફેક્ટરનો વિરોધ દર્શાવે. જેપી દાસનું એવું કહેવું છે ને કે આ બોધાત્મક ક્ષમતા છે ને આની અંદર મગજ અને એમાં થતી પ્રક્રિયા, મગજનો વિશિષ્ટ દરેક અલગ અલગ ભાગ છે અને દરેક ભાગમાં એક વિશિષ્ટ પ્રક્રિયા થાય છે. આ મહત્વની છે. એટલે આ પ્રક્રિયા માટે ચેતાતંતુઓ આપણે માહિતી પહોંચાડે તો એટલે ચેતા મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, ચેતા મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ એનો સ્વીકાર કર્યો છે. એટલે શરીરલક્ષી સિદ્ધાંત આને આપ્યો. મગજની રચના અને એની પ્રક્રિયા વિશિષ્ટ પ્રક્રિયા છે. આને ધ્યાનમાં રાખીને જે સિદ્ધાંત આપ્યો ને એ જેપી દાસનો પાસ સિદ્ધાંત. આમે તમે આગળ ભણેલા પેલું મસ્તિષ્ક, ડાબું મસ્તિષ્ક ગોરાડ ને જમણું મસ્તિષ્ક ગોરાડ 11માં કદાચ ભણ્યા હશો બેટા. આમે મગજના ભાગ છે ડાબું ને જો પહેલા ચેપ્ટરમાં જોયું હતું કે દરેકના સંવેદન એના મગજના જુદા જુદા ભાગમાં એનો કેન્દ્રો આવેલો છે. દરેક કેન્દ્ર સ્વતંત્ર છે, પોતાની રીતે વિશિષ્ટ કાર્ય કરે, પાછા એકબીજા સાથે જોડાયેલા છે. એટલે કે આની મગજની રચના અને એમાં થતી પ્રક્રિયાને મહત્વ આપ્યું છે. એટલે ચેતા મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો સ્વીકાર કર્યો જેપી દાસે અને જે સિદ્ધાંતની રજૂઆત કરીને પાસ સિદ્ધાંત છે. અને મગજના કોઈ ભાગમાં આપણને વાગે છે, કંઈક મુશ્કેલી, કંઈક ખામી સર્જાય તો જોજો એ ભાગ જે માટે કાર્ય કરતો હોય ને એ કામમાં મુશ્કેલી આવે. દાખલા તરીકે ભાષા બોલવાની ઘણા મગજમાં કંઈક એવી મુશ્કેલી થઈ જાય, જ્યાં ભાષાનું કેન્દ્ર આવેલું છે ને ત્યાં મગજમાં ખામી સર્જાય તો ભાષામાં બોલવામાં આ મુશ્કેલી સર્જાય બેટા. મગજના કેન્દ્રો છે મગજમાં આવેલા જુદા જુદા. યસ, સ્વતંત્ર કેન્દ્રો છે વિશિષ્ટ કાર્ય માટેના. એટલે જેપી દાસે આપણને જે સિદ્ધાંત આપ્યો ને પાસ સિદ્ધાંત શરીરલક્ષી સિદ્ધાંત છે. ચેતા મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો એને સ્વીકાર કર્યો છે. એમાં મગજની રચના, વિશિષ્ટ રચના અને એની પ્રવૃત્તિ આને ધ્યાનમાં લેવામાં આવી છે. એટલે શરીરલક્ષી સિદ્ધાંતની રજૂઆત કરી. એને જેપી દાસે એનો પાસ એને 4 બાબતો કહી. પહેલું એક આયોજન, 4 ક્ષમતાઓનો સમાવેશ કર્યો છે એનો. બૌદ્ધાત્મક ક્ષમતા, પહેલું આયોજન, બીજું ધ્યાન અને ઉત્તેજના. આયોજન એટલે પ્લાનિંગ, પ્લાનિંગ એટલે પી, બરાબર. ધ્યાન એટલે એટેન્શન, એટેન્શન એટલે રાઈટ ને એવું છે એનું ધ્યાન. અને ઉત્તેજના. ત્રીજી બાબત સમકાલીન ચેતાક્રિયા, સમકાલીન પ્રક્રિયા. અને ચોથી બાબત, ચોથી ક્ષમતા ક્રમબદ્ધ, ક્રમિક પ્રક્રિયા. આ 4 સમજાવો એટલે જેપી દાસનો પાસ સિદ્ધાંત આપણો પૂરો થઈ જાય. પહેલી બાબત, પહેલી બોધાત્મક ક્ષમતા આપણી આયોજન છે. પહેલી આયોજનની બોધાત્મક ક્ષમતા. આયોજનમાં શું કરીએ? એકચ્યુઅલી જે સમસ્યા, કોઈ પરિસ્થિતિ પેદા થાય, સમસ્યા આવે તો એ સમસ્યાનું નિવારણ કરી દે, સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવવો એનો નિર્ણય કરવો પડે, રાઈટ ને? પહેલાં તો
આ નિર્ણયનો અમલ કરવો પડે. આ બધામાં આયોજન આના માટે થાય ને બેટા, એટલે કે આયોજનમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? આ બોધાત્મક ક્ષમતા છે, જેમાં સમસ્યાનો ઉકેલ કરવો, એના માટે કઈ રીતે એનો ઉકેલ લાવવો, એના માટેનો નિર્ણય કરવો, એ નિર્ણય પ્રમાણે અમલ કરવો, એમાં કોઈ ભૂલચૂક હોય તો સુધારવી. આ બધા આયોજનનો પાર્ટ છે. નિશ્ચિત કરવા, જે નક્કી આયોજન એ છે ને, ધ્યેયો નક્કી કરવા, નિશ્ચિત કરવા. એનામાં જો 12મા ધોરણમાં અમારે 85% લાવવા, ધ્યેય નક્કી કરો, તેના માટે આયોજન કરવું પડે, પૂર્વાનુમાન. પહેલાં તો પૂર્વેથી નક્કી કરવું પડે, પૂર્વાનુમાન કરવું પડે. એના પછી સમયાંતરે એની પ્રતિપુષ્ટિ કરવી પડે કે હું 85% લાવવા છે પણ હું કેટલા પહોંચ્યો, પ્રતિપુષ્ટિ કરવી પડે. આ બધું આયોજનનો ભાગ છે. એકચ્યુઅલી સાયકોલોજીની દ્રષ્ટિએ સમજીએ તો આ બધું કઈ જગ્યાએ થાય? તો આપણા મોટા મગજના, મેન યાદ રાખવાનું છે, આ મોટા મગજના અગ્રખંડમાં, મોટા મગજના અગ્રખંડમાં આયોજન, આ જે કાર્ય થાય છે, એટલે કે આયોજનની જે માનસિક પ્રક્રિયા થાય, જે માનસિક ક્ષમતા છે આપણી આયોજન માટેની, એ મગજના કયા ભાગમાં? તો મોટા મગજના અગ્રખંડમાં થાય. બીજી બાબત, આપણું ધ્યાન અને ઉત્તેજના. આપણી આસપાસ ઘણા ઉદ્દીપકો છે, એના પ્રત્યે ધ્યાન આપવાનું, અમુક પ્રત્યે ધ્યાન આપવાનું, અને અન્ય ઉદ્દીપક એની અવગણના કરવાની ક્ષમતા, એનો સમાવેશ આની અંદર થાય. અમુક ઉદ્દીપકો પ્રત્યે આપણે ધ્યાન, આપણી આસપાસ ઘણા બધા ઉદ્દીપકો છે બેટા, એમાંથી અમુક ઉદ્દીપક પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ ને અમુક ઉદ્દીપકની અવગણના કરીએ. આ જે બોધાત્મક ક્ષમતા છે ને, ધ્યાન અને ઉત્તેજનાની માનવીમાં બોધાત્મક આ ક્ષમતા છે, જેનામાં જો ધ્યાનની મુશ્કેલીની વિકૃતિ જે છે, મુશ્કેલીની વિકૃતિ, આમાં વ્યક્તિનો અભ્યાસ કરે ને તો ધ્યાનની મુશ્કેલીની જે વિકૃતિ છે ને, એમાં એ વ્યક્તિમાં આ ખામી, ધ્યાન અને ઉત્તેજનાની જે ક્ષમતા છે એની ખામી જોવા મળી. આ ખામી જોવા મળે છે બેટા, ધ્યાન અને ઉત્તેજનાની ક્ષમતા, આની ખામી. બોધાત્મક ક્ષમતા, 4 બોધાત્મક ક્ષમતા કઈ? જેપી દાસે અને એમના સાથીદારો, એક આયોજન, ધ્યાન અને ઉત્તેજના, સમકાલીન પ્રક્રિયા, ચેતા પ્રક્રિયાઓ છે. આ 2 તો ક્રમિક પ્રક્રિયા. આ ક્યાં થાય? ધ્યાન અને ઉત્તેજના. એટલે કે આ જે બોધાત્મક ક્ષમતા છે એ મગજ સ્કંધમાં, આપણું જે મગજ સ્કંધ બ્રેન સ્ટીમમાં થાય. એટલે કે આપણે સારી ભાષામાં મગજનું થડ કહીએ છીએ બેટા, મગજ સ્કંધમાં થાય. અને થેલેમસ, આપણે મગજમાં આવેલું જે થેલેમસ છે, હાઇપોથેલેમસ, યસ, આના માટે આ જવાબદાર છે. ધ્યાન અને ઉત્તેજનાની ક્ષમતા માટે કોણ જવાબદાર? તો મગજસ્કંદ એટલે બ્રેન સ્ટીમ અને થેલેમસ જવાબદાર છે. એના પછીની સમકાલીન પ્રક્રિયાઓ બેટા, પછી જોઈ લે ચેતા પ્રક્રિયા. સમકાલીન પ્રક્રિયા એટલે કે જુદા જુદા ઉદ્દીપકોને એક સાથે સાંકળીને, જુદા જુદા ઉદ્દીપકોને એક સાથે સાંકળીને તેને એક સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા, આને આપણે કહીએ છીએ સમકાલીન પ્રક્રિયા. એટલે કે આ ક્ષમતાનો સમાવેશ આની. જો જુદા જુદા જે ઘટકો હોય ને એને એક સાથે સાંકળીને એને એક સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા છે ને, યસ, એ સમકાલીન પ્રક્રિયા. આપણે જો તમે કોઈનો ફોટો જોઈએ, આપણે એમાં જુદા જુદા ઘટકો હોય છે, આંખ હોય, નાક હોય, માથાના વાળ, પણ આપણે પહેલાં આંખ જોઈએ, પછી માથે હેરસ્ટાઈલ જોઈએ, પછી માણસનો ને એવું ને સીધો જ આખો જ ફોટો બધાને ભેગું જોઈએ હશે, સમગ્ર ઘટના, એક જ ઘટના જોઈએ હશે, સીધો ફોટો, અને આપણે એને ઓળખીએ છીએ, આ તો આનો ફોટો છે, કાર છે. એમ પેલા ઉખાણા આવે છે ને, મારી માતાના
પિતાના એકના એક દીકરા મારા કોણ થાય? ક્યાં ઘટના માતા પિતા એમના દીકરા, રાઈટ ને? ઘટનાઓ સમગ્ર બધાને એક સાથે સાંકળીને, રાઈટ ને? જુદા જુદા ઘટકો છે અને એક સાથે સાંકળીને એક જ ઘટના, સમગ્ર ઘટના, યસ, એક ક્ષમતા છે ને. મારી માતાના પિતાના એકના એક દીકરા એટલે આપણા મામા થાય, રાઈટ ને? યસ, આ બધી છે ને આ સમકાલીન પ્રક્રિયા, આ ક્ષમતા, આ બોધાત્મક ક્ષમતા છે બેટા માનવીની. આ ક્ષમતા શામાં સમાવેશ થાય? તો સમકાલીન પ્રક્રિયામાં આપણા મગજના પશ્વખંડ અને મધ્યખંડમાં આ પ્રક્રિયા થાય છે. મોટો મગજના પશ્વખંડ અને મધ્યખંડ, એમાં આ પ્રક્રિયા, સમકાલીન પ્રક્રિયા જોવા મળે. છેલ્લી ક્રમિક, જુઓ ને, ક્રમબદ્ધ પ્રક્રિયાઓ. ક્રમબદ્ધ પ્રક્રિયા કો કે તો ક્રમિક પ્રક્રિયા, બરાબર છે? ક્રમબદ્ધ લખો સારું રહેશે, ક્રમબદ્ધ. ઓકે, આ ઉદ્દીપકોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની પ્રક્રિયા છે, ક્ષમતા છે. દાખલા તરીકે અક્ષરો છે, આને વાંચવા છે, એક એક અક્ષર વાંચતા જે, જો તમે બુક વાંચો છો, પહેલો શબ્દ, બીજો શબ્દ, અક્ષરો શબ્દોને ભેગા કરીને એક આખું વાક્ય થાય, પછી એનો અર્થ સમજાય છે. એને ક્રમબદ્ધ રીતે વ્યવસ્થિત ગોઠવેલા હોય તો એનો અર્થ સમજાય ને. એટલે ઘટકોને ક્રમબદ્ધ રીતે ગોઠવીને એનો અર્થ સમજવાની ક્ષમતા આપણી આ ક્રમબદ્ધ પ્રક્રિયા છે. મોટા મગજના અગ્ર, એટલે કે આપણે વાંચન છે, લેખન છે, આ બધી પ્રક્રિયાઓ આની અંદર, એટલે ક્રમબદ્ધ પ્રક્રિયામાં આનો સમાવેશ થાય. અક્ષરો શબ્દોને ગોઠવીને એનો અર્થ સમજવાની આ ક્ષમતા છે. લેખન કાર્ય છે, વાંચવાનું કાર્ય છે, વર્ણ, આપણા અક્ષરો છે, આ બધાનો અર્થ સમજવાની ક્ષમતા છે. આ ક્રમબદ્ધ પ્રક્રિયા આપણું અગ્રખંડ અને નિમ્નખંડ, એમાં થાય. મોટા મગજના અગ્રખંડ અને નિમ્નખંડમાં આ પ્રક્રિયા જોવા મળે છે. એટલે કે આ પ્રક્રિયા થાય છે. આ થયું આપણું જેપી દાસ. મેન 4 છે. આયોજન ક્યાં થાય? તો મોટા મગજના અગ્રખંડમાં. ધ્યાન અને ઉત્તેજના ક્યાં થાય? તો મગજસ્કંદ અને એટલે બ્રેઇન સ્ટીમ અને થેલેમસની અંદર. સમકાલીન પ્રક્રિયા ક્યાં થાય? તો મોટા મગજના પશ્વખંડ અને મધ્યખંડમાં, રાઈટ ને? અને ક્રમબદ્ધ પ્રક્રિયા ક્યાં થાય? તો મોટા મગજના અગ્રખંડ અને નિમ્નખંડમાં. મેન તો આટલા વાત આવડે એટલે બાકીનું બધું કમ્પ્લીટ થઈ જાય. કોનો વિરોધ કર્યો? તો જી ફેક્ટરનો, જેપી દાસ અને એના સાથીદાર હોય. ઓકે, ક્લિયર. અને પછી જોઈ લઈએ આપણે એક બીજો ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. બુદ્ધિના અભ્યાસ અંગેના સિદ્ધાંતો જોઈએ જ બેટા આપણે. ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. ગિલફર્ડે જુઓ આને પણ સ્પીયરમેનનો દ્વિઘટક જે સિદ્ધાંત ખરો ને એનો વિરોધ કર્યો. સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંતનો વિરોધ કર્યો. ગિલફર્ડનું એવું કહેવું છે બુદ્ધિના 2 જ ઘટકો હોય આવું બને જ નહીં. બુદ્ધિના 2 જ ઘટકો હોય ને, 2 ઘટકોનો એને વિરોધ કર્યો. આનું હું કહું ઘણા બધા ઘટકો છે બુદ્ધિના. તો આ બધા ઘટકો બુદ્ધિના અનેક ઘટકો છે. આ તો બુદ્ધિ તો અનેક ઘટકોનો સમુચ્ચય છે. એટલે બધા ઘટકો ભેગા થાય ને એને સરવાળો થાય એ બુદ્ધિ છે. એટલે કે સમુચ્ચય કીધો. એટલે કે આ અનેક ઘટકો જે બુદ્ધિના છે ને એ ઘણા બધા ઘટકો ભેગા થઈને બુદ્ધિની રચના થાય. ગિલફર્ડનું એવું કહેવું છે કે બુદ્ધિના અનેક ઘટકો છે ને, જે ઘટકોના ઘણા બધા ઘટકો ભેગા થઈને આમ તો બુદ્ધિની રચના થાય છે. આ ગિલફર્ડે જે બુદ્ધિના સમજવા માટેનો જે સિદ્ધાંત આપ્યો ને એ ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે. ગિલફર્ડનું એવું કહેવું છે કે દરેક ઘટક, બુદ્ધિનો જે ઘટક છે ને સ્વતંત્ર છે, વિશિષ્ટ, દરેકનું કાર્ય વિશિષ્ટ છે, છતાં એકબીજા સાથે સંકળાયેલ છે, જોડાયેલ છે, છતાં જોડાયેલા. ગિલફર્ડનું એવું બુદ્ધિના જે ઘટકો છે ને અનેક ઘટકો છે, બધા ઘટકો સ્વતંત્ર છે અને દરેકનું વિશિષ્ટ કાર્ય છે, છતાં એકબીજા સાથે જોડાયેલા છે.
દાખલા તરીકે એક્ઝામ્પલ ફોર આપણે શરીરની રચના અને શરીરના અંગો, રાઈટ, અને એના કાર્યો. જો દરેક શરીરના દરેક અંગો જુદા, એની રચના જુદી, દરેક અંગનું કાર્ય જુદું છે, વિશિષ્ટ છે, છતાં એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજા સાથે જોડાઈને વર્તન કરે છે ને, એ તો જ બેસ્ટ વર્તન થાય છે ને. એટલે કે આમાં બુદ્ધિના બધા ઘટકો, જુદા જુદા ઘટકો એકબીજા સાથે જોડાઈને જે વર્તન થાય ને, એ બૌદ્ધિક વર્તન. જો હજુ ફરીથી શરીર, આપણે હાથ છે, પગ છે, આંખો છે, જીભ છે, જો ને દરેક પગનું ચાલવાનું કામ છે, વિશિષ્ટ કામ છે, ને આંખનું જોવાનું કાર્ય છે. આપણે જમવું છે તો જુઓ ને, આપણા મોઢાનું કાર્ય છે, દાંત અને એનું કાર્ય, ને પેટમાં ઉતારે, જઠરમાં એની પાચન દરેક છે. પણ શું થાય છે, જુઓ વિશિષ્ટ કાર્ય છે. ખાવું હોય તો શું કરીએ છીએ? હાથેથી રોટલીનો કટકો, સબ્જી લઈને મોઢામાં મૂકીએ છીએ, રાઈટ ને. પાછું આંખેથી જોઈએ છે કે આ રોટલી છે, આ શાક છે, જોઈને તોડી શકાય છે. એટલે કે આ દ્રષ્ટિની જરૂર છે, હાથની જરૂર છે, મોઢા મૂકીએ, દાંતની એની. આ બધી પ્રક્રિયા ભેગી થઈને આપણી ખોરાક ખાવાની પ્રક્રિયા થાય છે ને. એ આ રીતે બુદ્ધિમાં એવું છે, અનેક ઘટકો છે, સ્વતંત્ર વિશિષ્ટ કાર્ય છે, પણ એકબીજા સાથે જોડાઈને કાર્ય કરે છે ને. યસ, આ બુદ્ધિ, ત્યાં બુદ્ધિની રચના થાય છે, બોધાત્મક કાર્ય થઈ શકે. એટલે કે બોધાત્મક ક્ષમતા છે. ગિલફર્ડનું એવું કહેવું છે કે ગિલફર્ડ આ અનેક ઘટકો છે ને, આ તત્વો કાં તો ઘટકો, એને 3 વર્ગમાં એને વર્ગીકૃત કર્યા. 3 વર્ગમાં 3 પરિમાણ મળે આપણને, વર્ગો કે પરિમાણ, એમાં વર્ગીકૃત કરે. પેલું ક્રિયા, બીજું વસ્તુ, અને ત્રીજું નિપજ. 3 પરિમાણ મળ્યા ક્રિયામાં. અને જુદા જુદા ઘટક, આ માનસિક ક્રિયામાં માનસિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય. માનસિક પ્રક્રિયા જે થાય છે ને, માનસિક પ્રક્રિયા, એનું મહત્વ, આ મહત્વનું છે. માનસિક પ્રક્રિયા, એનો સમાવેશ ક્રિયામાં કર્યો છે. આમાંય જુદા જુદા આ પરિમાણ છે ને, જે ક્રિયાનું પરિમાણ, એમાં જુદા જુદા 5 ઘટકો છે. 5 ઘટકો. ક્રિયાની અંદર કેટલા ઘટકો? તો 5 ઘટકો. મૂલ્યાંકન, ક્રિયા, જો દરેકમાં ક્રિયામાં 5 છે, વસ્તુમાં 5 અને નિપજમાં 5 છે. મૂલ્યાંકન, કેન્દ્રીય ચિંતન, વિકેન્દ્રીય ચિંતન, સ્મૃતિ અને બોધ. આનો સમાવેશ શામાં થાય? 5 ઘટકોનો સમાવેશ ક્રિયામાં થાય છે. વસ્તુ, આ પરિમાણની અંદર, વસ્તુની અંદર એ 5 ઘટકો: દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, શબ્દાર્થ અને વાર્તનિક. દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, શબ્દાર્થ અને વાર્તનિક. 5નો સમાવેશ થાય. નિપજમાં 6 બાબત. નિપજ એટલે ઉત્પાદન કાં તો પરિણામ, રાઈટ ને. પરિણામ કે ઉત્પાદન, રાઈટ ને. એટલે નિપજ થઈ, ઉપજ થઈ. નિપજ એટલે ઉત્પાદન. આમાં 6 ઘટકોનો સમાવેશ થાય છે. આની અંદર એકમો, એકમ કહો કાં તો વર્ગો કહો, હે ને. વર્ગ, એકમો, વર્ગો કે એના વિભાગો એકમો છે. વર્ગ કે વર્ગો કે વિભાગો. જેના બાજુ ફરીથી રિપીટ. જો નિપજ એટલે પરિણામ કે ઉત્પાદન. આની અંદર 6 ઘટકોનો સમાવેશ થાય.
આ એકમો, વર્ગો કે વિભાગો, સંબંધો, તંત્રો, રૂપાંતરો, સંબંધો, તંત્રો, રૂપાંતરો, સૂચિતાર્થો. 1 2 3 4 5 6 6 ઘટકોનો સમૂહ. સૂચિતાર્થો એટલે આને ફલિતાર્થ કહેવાય ભાઈ. સૂચિતાર્થો કાં તો ફલિતાર્થો. જે ફળ મળે છે એટલે નિપજ મળે એનો અર્થ ફલિતાર્થો. આ 6 નો સમાવેશ થાય. ગિલફર્ડનું એવું કહેવું છે કે આ બધા ઘટકો એકબીજા, દરેક ઘટકનું વિશિષ્ટ મૂલ્યાંકન, એનું વિશિષ્ટ કાર્ય છે, કેન્દ્રીય ચિંતન એનું વિશિષ્ટ કાર્ય છે, દરેકનું એક વિશિષ્ટ કાર્ય, દરેક એકબીજા સાથેથી સ્વતંત્ર પણ પાછા શું છે, એકબીજા સાથે જોડાયેલા. કાર્ય સ્વતંત્ર છે પરંતુ એકબીજા સાથે જોડાયેલા. આવા ઘટકો, ઘણા બધા ઘટકો ભેગા થઈને બુદ્ધિની રચના થાય છે. એનું એવું કહેવું ગિલફર્ડનું. જે બુદ્ધિના ઘટકો, કેટલા ઘટકો, તો બુદ્ધિના ઘટકો બરાબર જોઈ લઈએ બેટા કેટલા ઘટકો થાય. બુદ્ધિના ઘટકો ગિલફર્ડના અનુસાર ઘટકો બરાબર ક્રિયાના ઘટકો ગુણ્યા વસ્તુના ઘટકો. ત્રણેય પરિણામના વસ્તુ અને નિપજના ઘટકો, આ ત્રણેયનો ગુણાકાર થાય. ક્રિયાના ઘટકો 5 ગુણ્યા 5, વસ્તુના ઘટકો 5 અને નિપજના ઘટકો 6. 5 30, 30 5 150, એ કુલ 150 ઘટકો છે. કુલ કેટલા ઘટકો? 150 ઘટકો. બુદ્ધિના 150 ઘટકો કોણે સમજાવ્યા? ગિલફર્ડે સમજાવ્યા. જો ઘણી વખતે આ પ્રશ્ન કઈ રીતે પૂછાય છે, આમ તો હેતુલક્ષીમાં પૂછાય, 2 ગુણમાં કે એમાં પૂછાય, આખો પ્રશ્ન ટૂંકનોટમાં ના પૂછાય. તો ગિલફર્ડે કયા 3 પરિમાણ આપ્યા? પહેલો પ્રશ્ન તો પહેલું પરિમાણ ક્રિયા, વસ્તુ અને નિપજ. કાં તો ગિલફર્ડે આપેલ ક્રિયામાં કેટલા ઘટકો, કયા ઘટકોનો સમાવેશ થાય? તો 5 ઘટકો છે. મૂલ્યાંકન, કેન્દ્રીય ચિંતન, વિકેન્દ્રીય ચિંતન, સ્મૃતિ અને બોધનો સમાવેશ થાય. કાં તો વસ્તુનું પૂછી લે કે વસ્તુમાં કયા ઘટકોનો સમાવેશ થાય? તો દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, શબ્દાર્થ અને વાર્તાનિક ઘટકનો સમાવેશ થાય. નિપજમાં કયા? યસ, આ જ પ્રશ્નો યાદ રાખવાના, હું જે બોલું છું એ છે. નિપજમાં કયા ઘટકો? એકમો, વર્ગો કે વિભાગો, સંબંધો, તંત્રો, રૂપાંતરો, સૂચિતાર્થો કે ફલિતાર્થોનો સમાવેશ થાય. સ્વતંત્ર છે, એકબીજા સાથે જોડાયેલા જ બેટા. બુદ્ધિના ઘટકો બરાબર ક્રિયા ગુણ્યા વસ્તુ ગુણ્યા નિપજના ઘટકો, એટલે કે કુલ 150 ઘટકો છે. એક ઘટક બીજા સાથે જોડાય છે ને એના કારણે એક વિશિષ્ટ વર્તન, એક વિશિષ્ટ કાર્ય થાય બેટા. બૌદ્ધિક કાર્ય, બૌદ્ધિક ક્ષમતા છે. આ થયું ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. બુદ્ધિનું માપન અને બુદ્ધિઆંકનું જે સૂત્ર છે એની ગણતરી બેટા. બુદ્ધિનું માપન એટલે બૌદ્ધિક માપન, એની ચર્ચા કરી લઈએ બેટા આપણે. બુદ્ધિનું માપન સમજવું હોય તો 2 શબ્દોને જાણવા જરૂરી છે. એક માનસિક વય અને બીજું બુદ્ધિઆંક. શારીરિક વય તો આપણને ખબર પડે જ, માનવીની જન્મથી લઈને પોતાની હે ને અત્યાર સુધીની જન્મ તારીખથી લઈને અત્યાર સુધીની વય શારીરિક વય છે. પણ માનસિક વય એટલે કે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે, આપણે જે પર્યાવરણમાં રહેતા હોય ને એ સંદર્ભમાં એના સંબંધમાં એના માનસિક વિકાસની કક્ષા. વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા અને માનસિક વય કહેવાય. 12મા ધોરણમાં ભણો છો તો 12મા ધોરણના એ જે બધા બાળકો હોય, જે વિદ્યાર્થીઓ, એ
યસ, એના સંબંધમાં જે પર્યાવરણિક અલગ મળે છે એના સંબંધમાં એને માનસિક વિકાસની કક્ષા, બધા બાળકોનો જેટલો જ માનસિક વિકાસ છે કે એનાથી વધારે માનસિક વિકાસ થયો છે કે ઓછો થયો છે. આ માનસિક વય મહત્વની છે અને આને જાણવી જરૂરી છે. તો આના આધારે બુદ્ધિઆંક મળી જાય એટલે કે બુદ્ધિનું માપન થઈ જાય આપણું. બેટા વ્યક્તિ જે વ્યાખ્યા જોઈ લો, વ્યક્તિ જે પર્યાવરણમાં રહે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એને માનસિક વય કહેવાય. માનસિક વય માટે બુદ્ધિ કસોટી આવે ને, એના માટેની કસોટી આવે બેટા. માનસિક વયનું માપન મહત્વનું. સ્ટેનફર્ડ બીની કસોટી દ્વારા માપન છે, આપણું એક ટેબલ છે, જોઈ લઈએ. પહેલાં થોડું સમજી લઈએ. આમાં જુઓ ને, વય પ્રમાણે કસોટીઓ આવે, વય પ્રમાણે. આમાં વ્યક્તિની જેટલી ઉંમર હોય ને એના કરતાં 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટી લેવાની. દાખલા તરીકે વ્યક્તિની 10 વર્ષની ઉંમર હોય બાળકની, તો એને 7 વર્ષની કસોટી પહેલાં લો. એની 7 વર્ષ માટેની જે કસોટી હોય, પછી 8 વર્ષ માટેની જે કસોટી હોય, પછી 9 વર્ષ માટેની કસોટી હોય, પછી 10 વર્ષ માટેની કસોટી, પછી 11 વર્ષ માટેની કસોટી. આ કસોટી લેતા જવાનું. દરેકમાં જુઓ ને, વર્ષ પ્રમાણે આમાં દરેકમાં 6 વિધાનો આવે છે. 6 વિધાન આવે. સાચા ઉત્તર, આનો એકનો સાચો ઉત્તર માટે 2 માસ માનસિક વય ગણાય. કેટલા માસ? 2 માસ. એક ક્વેશ્ચન સાચો પડે, એનો જવાબ સાચો, તો સાચા જે જવાબ આપે એની માનસિક વય કેટલી ગણવાની? તો 2 માસ ગણવાની. આ રીતે એની વયનું ટોટલ કરવાનું અને એના આધારે આપણે માનસિક વયનું માપન થઈ શકે છે. સ્ટેનફર્ડ સમજાય તો ટેબલમાં એટલે મગજમાં ઉતરી જશે. સ્ટેનફર્ડ બીની કસોટી, એના મુજબ માનસિક વયની ગણતરી. સ્ટેનફર્ડ બીની કસોટી હતી ને એના મુજબ માનસિક વયની ગણતરી કરી. 7 વર્ષ અને 6 માસ, 7 વર્ષ અને 6 માસ ના બાળકની આની શારીરિક વય છે, શારીરિક વય. બરાબર ને? એ બાળકની બુદ્ધિ કસોટીની ગણતરી. જો આમાં મેન પાસું શું છે કે જે જો 7 વર્ષનું બાળક છે તો 5 વર્ષની કસોટી લો, 6 વર્ષની કસોટી લો, 7 વર્ષની લો, 5 વર્ષમાં બધા પ્રશ્નોના જવાબ સાચા પડી ગયા. ઓકે, 6 વર્ષમાં બધા સાચા કદાચ જવાબ આપી દે, 7મામાં બધાના સાચા જવાબ આપી દે, 8માના બધા સાચા જવાબ આપી દે, 9માની વર્ષની કસોટીમાં બધાના સાચા જવાબ મળે નહીં કદાચ. તો સમજવા જેવી વાત છે. તો જે સૌથી મોટું વર્ષ જેમાં બધા પ્રશ્નોના જવાબ સાચા મળ્યા, આ પાયાનું વર્ષ થાય બેટા. પાયાનું વર્ષ માનસિક વયની ગણતરીમાં. 7.5 વર્ષનું બાળક છે, એને 5 વર્ષની કસોટી 6 બધા જવાબ સાચા પડે, 7 વર્ષ એનાય બધા સાચા પડે, 8મા વર્ષમાં પાયાનું એટલે કે 8મા વર્ષમાં બધા સાચા પડે, 9માં બધા સાચા નથી પડ્યા. દરેકમાં 6 ક્વેશ્ચન આવે, રાઈટ ને? વિધાન આવે કાં તો પ્રશ્નો આવે. 9માં બધા સાચા ના પડે તો 8મું વર્ષ એ પાયાનું વર્ષ કહેવાય. જો બાળકની ઉંમર, કસોટીના કુલ વિધાનો, એની સંખ્યા કેટલી? દરેકમાં 6 હશે. આપણે 6 સંખ્યા બાળકોના વિધાનના આપેલા 8મા વર્ષમાં આપણે બાળક દ્વારા 8 વર્ષની ઉંમર, મેં જે સમજાવ્યું ને એ જ ગણાવું છું. એટલે મેં ટેબલ બેટા બનાવી દીધું છે, એટલો સમય બચી જાય એટલા માટે. અને ઉંમરની કસોટીના બધા પ્રશ્નોના સાચા જવાબ મળ્યા, તેથી તે પાયાની ઉંમર થાય. 8 વર્ષ એ પાયાની ઉંમર. આની અંદર 7.5 એક ઉદાહરણ સમજીએ બેટા. એક્ઝામ્પલ, ધારો કે આવું થયું છે, માપ્યો કોઈનો ટેસ્ટ, એને પ્રશ્ન પૂછ્યા ને આ રીતે થયું. 6 વિધાનો, રાઈટ ને? દરેકના 6 દરેકના બરાબર ને? દરેકના કેટલા ગુણ છે? તો એક વિધાન એનો ઉત્તર સાચો છે
તો એના 2 ગુણ મળે. આ પાયાની ઉંમર થઈ, બરાબર છે ને. બાળકે વિધાનોના આપેલા સાચા ઉત્તરોની સંખ્યા, બધા સાચા ઉત્તરો આપ્યા. હવે 8 વર્ષ સુધીની કસોટીના સાચા ઉત્તર મળે એવું ગણાય. એટલે 8 × 6 = 48 થાય બેટા. 48, રાઈટ ને, 48. આ 6 આ રીતે લખું એના કરતાં આમ લખવું સારું લાગે ને, રાઈટ. આમ 48 ખબર પડી ગઈ. આમાં 48 કઈ રીતે આવે? જો 8 વર્ષની કસોટીના બધા સાચા જવાબ પડ્યા એટલે આગળના બધા સાચા છે તો 8માના સાચા પડે, નહીં તો ના પડે ને, રાઈટ. તો 1થી બધા 8એ 8 વર્ષ, દરેક વર્ષમાં કેટલું થાય? 6 પ્રશ્નો પૂછવાના. એટલે કે 8 પહેલા વર્ષમાં 8 પ્રશ્નો, બીજા વર્ષમાં 8, ત્રીજામાં બધામાં 6 પ્રશ્નો. એટલે કે એવા 8 વર્ષના છો એટલે 8 × 6 = 48 થયા. કુલ પ્રશ્નો સાચા ઉત્તરોની સંખ્યા કેટલી થઈ? 48. હવે સાચા ઉત્તરોને આધારે થતી માનસિક વય એટલે કેટલી થાય બેટા? 48 × 2, રાઈટ ને. દરેકના સાચા જવાબના કેટલા ગુણ મળે છે? 2 માસ માનસિક વય થાય. 48 × 2 = 16 અને 4 = 96. 96 બેટા થાય માસમાં છે, 96 મહિના. હવે જુઓ ને, 9મા વર્ષમાં વિચારો, 9મા વર્ષ એને 3 પ્રશ્નો વિધાનો પૂછે, એની સંખ્યા તો 6 જ. એને 3 પ્રશ્નોના સાચા જવાબ પડ્યા. ઓકે, 3ના સાચા. તો શું થાય? 3 × 2 = 2 કરવાના એટલે 3 × 2 = 6 થઈ જાય એની માનસિક વય. 9મા 10મા વર્ષની કસોટી લીધી એની. ક્યાં સુધી લેવાની? જ્યાં સુધી બધા જ પ્રશ્નોના જવાબ ખોટા પડે ને ત્યાં સુધી. 10મા વર્ષમાં કદાચ વિચારો, 10મા વર્ષમાં 6 પ્રશ્નો પૂછ્યા, 2ના જવાબ સાચા પડ્યા. ઓકે ને, તો 2ના જવાબ સાચા છે એટલે કે 2 × 2, રાઈટ ને. એટલે કે 2 × 4, 1ના 2 માસમાં. 11મા વર્ષમાં વર્ષમાં 6 પ્રશ્નો પૂછ્યા, એમાંથી 1 જ જવાબ સાચો પડ્યો. વિચારો ને, તો શું થાય? 1 જ છે તો 0 1 × 2, બરાબર છે ને. 1 × 2 એટલે 2 થઈ. 12મા વર્ષની કસોટી. ઓકે ને. 12મા વર્ષમાં 6 પ્રશ્નો પૂછ્યા, 1 જ જવાબ સાચો ના પડ્યો. કસોટી પૂરી કરી લેવાની ત્યાં. પછી પ્રશ્નો પૂછવાના બંધ થઈ જાય એને, બરાબર છે ને, રાઈટ ને. 0 0 અહીંયા 0 0 0 0 થઈ જાય, બરાબર છે ને. તો આનો સરવાળો, આ માનસિક વય, આનો સરવાળો કરો એટલે કુલ માનસિક વય મળી જાય બેટા. કુલ માનસિક વય કેટલી મળે? જો 6 × 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 નો 8 વધી 1, 9 ને 1 10, 108, રાઈટ ને. માનસિક વય બરાબર 108 માસ થયા બેટા. ના સમજાય વિડીયો 2 વખત સાંભળી લેજો, મસ્ત સમજણ પડી જશે. ઓકે ને. હવે આપણે એકચ્યુઅલી કેવું છે, જો આપણે એની 7.5 વર્ષ શારીરિક વય હતી. 7 12 × 7 = 84, 84 ને 6 90 થાય ને બેટા. એટલે કે 7.5 વર્ષ એટલે 90 માસ થાય ને. 90 માસ માનસિક વય, સોરી શારીરિક વય. ઓકે. હવે બુદ્ધિઆંકનું વિલિયમ સ્ટર્ને આપણને 1912માં બુદ્ધિઆંકનું સૂત્ર આપ્યું બેટા. વિલિયમ સ્ટર્ને, રાઈટ ને. સ્ટર્ને આગળ જોયું તો બુદ્ધિઆંક અને બુદ્ધિલબ્ધિ પણ કહેવાય એના IQ, રાઈટ ને. MA/CA, ઓકે ને. માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100 આપણું સૂત્ર બેટા. આમાં મૂકો ને. એમ માનસિક વય કેટલી થઈ? 108 માસ. શારીરિક વય કેટલી થઈ? 90 માસ ગુણ્યા 100. એટલે કે આ 0 0 જતું રહે.
108 ભાગ્યા 9 એટલે 12 9 એટલે 12 થાય બેટા, અને આ 10નો શૂન્ય વધ્યો. આનો આઈક્યુ કેટલો થયો આપણે ગણતરી કરી, એનો આઈક્યુ એટલે બુદ્ધિઆંક 120 થાય. આ ગણતરી આમ તો પહેલાં, હવે આધુનિક જે કસોટીઓ આવી ને બેટા, એમાં આ બધી ગણતરી કરવાની જરૂર નથી. આધુનિક જે કસોટીઓ થઈ ગઈ ને એમાં આ રીતે પ્રશ્નો પૂછે, સીધા ટેબલ માનાંકો આપ્યા હોય, કોઠા આપ્યા હોય, માનાંકો પરથી એને જે પ્રશ્નો પૂછે ને એના જે જવાબ આપે ને એના આધારે કોઠા આપેલા હોય, ટેબલ આપેલા હોય, એ ટેબલમાં જોઈ લો એટલે સીધો જ એનો બુદ્ધિઆંક કેટલો છે એ આપણને ખબર પડી જાય. આધુનિક કસોટીઓમાં બુદ્ધિનું માપન આ રીતે થાય છે. માનાંકો આપી દીધા છે અને એના આધારે ટેબલ આપ્યું છે, અને ટેબલ જો જે કસોટી આવે છે નેટ ઉપર આવી જાય બુદ્ધિ કસોટી, તમારે તમારું માપન કરવું હોય તો સ્ટેનફર્ડ બીની કસોટી મારજો તો તમારી વ્યક્તિગત બુદ્ધિ કસોટીના માપન થઈ જશે બેટા. હવે તો લગભગ ગુજરાતીમાં બી અવેલેબલ છે. તો તમારે કેટલી વ્યક્તિની કેટલી બુદ્ધિ ક્ષમતા છે એ આપણને સીધી ત્યાંથી ખબર પડી જાય બુદ્ધિઆંક કેટલો છે. ઓકે ને? જો આમાં એકચ્યુઅલી કેવું છે, શારીરિક વય અને માનસિક વય, રાઈટ ને? શારીરિક વય અને માનસિક વય. માનસિક વય, જો શારીરિક વય કરતાં માનસિક વય વધારે હોય કોની, તો તેજસ્વી વ્યક્તિ જે હોય ને એની માનસિક વય વધારે હોય શારીરિક વય કરતાં, અને જેની નબળી બુદ્ધિ છે, મંદ બુદ્ધિ, એની માનસિક વય શું છે, શારીરિક વય કરતાં બેટા ઓછી હોય, રાઈટ ને? ક્લિયર છે આ બુદ્ધિનું બુદ્ધિ કસોટી. જો આપણે પેલું જોયું હતું વ્યક્તિગત બુદ્ધિ કસોટીના પ્રકાર જોયા હતા બેટા, પેટા પ્રકારો, વ્યક્તિગત બુદ્ધિ કસોટી અને સમૂહ બુદ્ધિ કસોટી, અને શાબ્દિક કસોટી અને ક્રિયાત્મક કસોટી એટલે કે અશાબ્દિક કસોટી. વ્યક્તિગત બુદ્ધિ કસોટી આપણને એક સમયે એક સાથે એક જ વ્યક્તિના માપન માટે ઉપયોગી થાય એને આપણે વ્યક્તિગત બુદ્ધિ કસોટી. એક સમયે એક સાથે અનેક વ્યક્તિઓના માપન માટે જે બુદ્ધિ કસોટીનો ઉપયોગ થાય સમૂહ બુદ્ધિ કસોટી. શાબ્દિક એટલે માત્ર જેમાં લેખિતમાં જ પ્રશ્નો હોય, લેખિતમાં જ ઉત્તરો હોય, રાઈટ ને? અશાબ્દિક એટલે ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ કરીને કોઈ ચિત્ર કાં તો કોઈ ક્રિયા વડે બુદ્ધિનું માપન થાય. અશાબ્દિક બુદ્ધિ કસોટી થોડી આપણી બુકમાં આપેલી જ બુદ્ધિ કસોટી જોઈ લઈએ બેટા. એમાં પહેલે સ્ટેનફર્ડ બીને કસોટી. જો આમાં ભૂલ ક્યાં થાય, આ સ્ટેનફર્ડ બીને એટલે આ સાયકોલોજીસ્ટનું નામ નથી. આમ તો આ જે સમજાવી દઉં છું મસ્ત રીતે, આ બાળકો માટે આ કસોટી ઉપયોગી છે, બાળકો માટે એના બુદ્ધિના માપન માટે સ્ટેનફર્ડ બીને કસોટીનો ઉપયોગ થાય છે. વ્યક્તિગત બુદ્ધિ કસોટી છે. એકચ્યુઅલી સ્ટેનફર્ડ છે ને, સ્ટેનફર્ડ અમેરિકાની યુનિવર્સિટી છે બેટા. અમેરિકામાં સ્ટેનફર્ડ યુનિવર્સિટી છે. ત્યાંનો આનો પ્રોફેસર એલએમ ટર્મન આ પ્રોફેસરે શોધેલી છે સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બાળકો માટે એમના બુદ્ધિના માપન માટે બુદ્ધિ કસોટીની રચના કરી એટલે સ્ટેનફર્ડ નામ આપ્યું. બીજું આ જે કસોટી છે ને એ બીની અને સાયમન બીની અને સાયમનની જે વ્યક્તિગત બુદ્ધિ કસોટી સૌ પ્રથમ વ્યક્તિગત બુદ્ધિ કસોટી આપી ને તો બીને અને સાયમને આપીશ બેટા 1905માં. એ ફ્રેન્ચ ભાષામાં હતી, ફ્રેન્ચ ભાષામાં પ્રથમ કસોટી. આને ટર્મને શું કર્યું, બીની અને સાયમનમાં સુધારો વધારો કરીને એના પરિણાત્મક એનું પરિણામ મળે સાચું એવો પ્રયત્ન કરીને સુધારીને એને અંગ્રેજી ભાષામાં પ્રથમ વ્યક્તિગત કસોટી આપી. એટલે સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બાળકો માટે કસોટી બનાવી, કોના જેવી બનાવી, બીની અને સાયમનના જેવી કસોટી બનાવી. એટલા માટે આને નામ શું આપ્યું ટર્મને, સ્ટેનફર્ડ બીને કસોટી. સૌ પ્રથમ કસોટી 1916માં બનાવી રહ્યા.
અને બીજા સંસ્કરણો છે એમાં સુધારા વધારા કરતો ગયો. 1937માં બનાવી, પછી 1960માં, 1973માં અને છેલ્લું 1986માં. જો 1986 પહેલાની આ જે સંસ્કરણો છે બુદ્ધિ કસોટીના, આમાં ખાલી સામાન્ય આંકનું જ માપન થઈ શકતું. સામાન્ય આંક એનું જ માપન કરવામાં આવતું. આની 1986નું જે સંસ્કરણ છે, પછી જે નવા આવ્યા ત્યારથી સામાન્ય અને વિશિષ્ટ, વ્યક્તિમાં કોઈ વિશિષ્ટ ક્ષમતા હોય એટલે કે વિશિષ્ટ એનું પણ માપન થઈ શકે. દાખલા તરીકે વિશિષ્ટ આંક, શાબ્દિક તર્ક, આ વિશિષ્ટ શબ્દોના તર્કને સમજવાની કેટલાકમાં આ વિશિષ્ટ ક્ષમતા છે. સંખ્યાત્મક તર્ક, જે સંખ્યાઓ આપી છે એની ગણતરી તર્કબદ્ધ રીતે કોઈ માણસ ઝડપી કરી શકતો કોઈ ને, એનામાં વિશિષ્ટ ક્ષમતા હોય. શાબ્દિક તર્ક છે, સંખ્યાત્મક તર્ક અમૂર્ત, અમૂર્ત, દ્રશ્ય તર્ક, અલ્પકાલીન સ્મૃતિ. ઢગલો છે આવા તો વિશિષ્ટ ક્ષમતા. તો થોડી લખી અલ્પકાલીન સ્મૃતિ. સામાન્ય બુદ્ધિ ક્ષમતાનું આ કઈ મેળવી શકાતો આ 1900 છેલ્લી 86માં આવીને એમાં સામાન્ય વિશિષ્ટ બંને મેળવી શકાય. આમ તો આ બુદ્ધિ આ કસોટી છે ને 18 વર્ષ સુધીના, અને 18 વર્ષની વય સુધીના બાળકોના માપન માટે આનો ઉપયોગ થાય છે. ફરીથી જુઓ ને, સ્ટેનફર્ડ બીની કસોટી, સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બાળકોના, અમેરિકામાં આવેલી સ્ટેનફર્ડ યુનિવર્સિટી એના બાળકોના બુદ્ધિના માપન માટે લુઈસ ટર્મને, લુઈસ ટર્મન એને બીની અને સાયમનના જેવી જે બીની અને સાયમનની વ્યક્તિગત બુદ્ધિ કસોટી હતી ને, 1905માં સૌ પ્રથમવાર રજૂ થઈ. 1905માં એ ફ્રેન્ચ ભાષામાં હતી. એનો સુધારો કરીને, પ્રમાણીકરણ કરીને અંગ્રેજી ભાષા સૌ પ્રથમવાર અંગ્રેજી ભાષામાં રજૂ કરી. એટલે આના સ્ટેનફર્ડ બીની કસોટી કહેવાય છે. કઈ સાલમાં? 1916માં. એના પછી 1937માં નવી બનાવી, સુધારો કરીને 1960માં, 1973, છેલ્લી 1986માં. 1986માં બનાવીને એના પહેલાંની બધી હતી, એમાં ખાલી સામાન્ય આંક બુદ્ધિનો મેળવી શકાતો. આની અંદર સામાન્ય અને વિશિષ્ટ બંને આંક મેળવી શકાય. 18 વર્ષની વય સુધીના બાળકો માટે આનો ઉપયોગ થાય છે બેટા. ક્લિયર? આ થઈ સ્ટેનફર્ડ બીને કસોટી. વેક્સલર, સ્ટેનફર્ડ બીને જોઈ વેક્સલરની બુદ્ધિ કસોટી. વેક્સલર નામના મનોવૈજ્ઞાનિકે જે બુદ્ધિ કસોટીની રચના કરીને બુદ્ધિ તુલાઓ, એના વિશેની ચર્ચા કરી લઈએ બેટા. બાળકોથી લઈને આને તો પુખ્ત વૃદ્ધ વ્યક્તિ સુધીને, બધા માટે આમ તો બુદ્ધિ કસોટી, બાળકથી લઈને પુખ્ત વય લખ્યું છે, પણ બધા માટે છે. 64 વર્ષને વ્યક્તિ સુધીનું માપન થઈ શકે છે આ કસોટી દ્વારા. એને જુદી જુદી વય જૂથ માટે જુદી જુદી કસોટીઓ આપી. આની એ કસોટી કેવી છે બેટા? વ્યક્તિગત, સમૂહ કસોટી નથી, વ્યક્તિગત બુદ્ધિ કસોટી છે. આમાં જે જુદી જુદી વય માટે અને જુદી જુદી બુદ્ધિ કસોટીઓની રચના કરી, જુદા જુદા સમૂહ માટે. પહેલી બુદ્ધિ કસોટી, પહેલી જોઈએ એક આપણી એની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની, વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની બુદ્ધિ કસોટી. પહેલી વેક્સલરની
અને બુદ્ધિ તુલા કહેવાય અને બુદ્ધિ કસોટી કહેવાય. વ્યક્તિઓ માટેની બુદ્ધિ તુલા કાં તો કસોટી, જે શબ્દ વાપરો હોય બેટા. વેક્સલરની પુખ્ત વ્યક્તિ, પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટી. આને શોર્ટમાં WAIS કહેવાય છે. WAIS, એડલ્ટ ઇન્ટેલિજન્ટ, હે ને? W એટલે વેક્સલર, રાઈટ? ઓકે, ધ્યાન આપજો. વેક્સલરની આ જે બુદ્ધિ કસોટી છે ને, એમાં બુદ્ધિ આંકનું તો માપન થાય, શાબ્દિક આંકનું એ માપન થઈ શકે. એક્સ્ટ્રા છે, આ બેસ્ટ કસોટી છે. ક્રિયાત્મક આંકનું પણ માપન થઈ શકે છે. બુદ્ધિ આંકનું તો માપન થાય જ, રાઈટ ને? પણ શાબ્દિક કોઈ શબ્દ, આ તમારા ક્રિયાત્મક કોઈ ક્રિયામાં, કોઈ કાર્યમાં તમારી માસ્ટરી હોય તો એનું પણ અંકન થઈ શકે, એટલે ક્રિયાત્મક આંકનું પણ માપન થઈ શકે. આ જે કસોટી છે ને, એમાં જુદા જુદા વિભાગો છે અને એના પ્રમાણે એમાં વિધાનો અને પ્રશ્નોને એ કસોટી લેવા. દાખલા તરીકે માહિતી, સમજની કસોટી લેવામાં, એટલે સમજ વિશેનું પણ, સમજ એના વિશેનું પણ ક્વેશ્ચનો હોય ને, કે કેટલી સમજણ પડે છે, ગણિતે કેટલું આવડે છે એના આધાર, એ પણ એની અંદર આંકડાકીય માહિતી કેટલી એનામાં આવડે છે, આંકડાકીય માહિતી કેટલી છે, આંકડાનું પુનરાવર્તન, આંકડાકીય પુનરાવર્તન કઈ રીતે એને યાદ રાખી શકે, એ પણ પુનરાવર્તન એ પણ એમાં આવે છે. આની અંદર સામ્ય શોધવું, જો સામ્ય નહીં, પેલા ચિત્રો આવે 4, એમાંથી કયું સમાન સરખું છે, સામ્ય શોધવું આવા પણ હોય છે. આની અંદર સામ્ય શોધવું કેવી આવે છે એમાં કસોટી, એના વિશેની ચર્ચા છે બેટા. શબ્દ ભંડોળ તમારી પાસે વ્યક્તિ જોડે કેટલું છે, રાઈટ ને? આવા વિભાગો એટલે કે માહિતી, સમાજ, ગણિત, આંકડાનું પુનરાવર્તન, આંકડાકીય સામ્ય શોધવું, શબ્દ ભંડોળ જેવા વિભાગો આ કસોટીમાં આપેલા જુદા જુદા, એના સંદર્ભમાં આનું માપન કરવામાં આવે છે. આમ તો આ જે કસોટી છે ને, આપણે વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટી WAIS કસોટીની ચર્ચા છે. આમાં 11 ઉપકસોટીઓ આવે છે. ઉપકસોટી કેટલી? 11. એમાંથી 6 કસોટી છે ને બેટા, 6 શાબ્દિક કસોટી છે. એટલે કે પ્રશ્નો લેખિતમાં હોય ને લેખિતમાં ઉત્તરો આપવાના હોય, ઓકે ને? શાબ્દિક કસોટી છે. અને 5 છે ને ક્રિયાત્મક કસોટી. ક્રિયાત્મક એટલે અશાબ્દિક કસોટી, હે ને? આમાં ક્રિયાત્મકમાં જો પેલા ચિત્ર પૂર્તિ કેવું આવે, ચિત્ર દોરવું કાં તો પૂર્ણ કરવું, કાં તો ઘન બધા આપેલા હોય એને પૂર્ણ કરવા, ઘનને ગોઠવવા, આ રીતના ક્વેશ્ચનો હોય છે. એટલે કે એ પ્રમાણે 5 કસોટી. કુલ ઉપકસોટીઓમાં 11 આવે, એમાંથી 6 શાબ્દિક અને 5 ક્રિયાત્મક, એટલે 5 અશાબ્દિક કસોટી. જો આ જે કસોટી છે ને, આનું એક સુધારેલું રૂપ, એને પાછું શું આ બનાવી હતી, એને સુધારી ક્યારે? તો 1981માં પુખ્ત વ્યક્તિઓ માટેની કસોટી છે. આ WAIS અને R સુધારેલું સંસ્કરણ છે. એટલે કે WAIS -R આના માટે, એટલે કે એ નામથી ઓળખાય છે. આ વેક્સલરની જે બુદ્ધિ કસોટી છે ને, WAIS 16 વર્ષથી લઈને 64 વર્ષના વ્યક્તિઓના માપન માટે આ બુદ્ધિ તુલાનો, આ કસોટીનો ઉપયોગ થાય. બીજી વેક્સલરની બાળકો માટેની બુદ્ધિ કસોટી, વેક્સલરની બાળકો માટેની બુદ્ધિ કસોટી. ઓકે. વેક્સલરની
બાળકો માટેની બુદ્ધિ WISC આનું શોર્ટ ફોર્મ WISC શોર્ટ ફોર્મ 6 થી લઈને 100 વર્ષના બાળકો માટે આનો ઉપયોગ કરવામાં આવે છે WISC. એના પછીની એની ત્રીજી કસોટી વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા માટેની વેક્સલરની પૂર્વ એટલે પ્રી પ્રાઇમરી ને પૂર્વ પ્રાથમિક શાળા ના બાળકો માટેની કસોટી WPPSI પ્રી પ્રાઇમરી WPPSI શોર્ટમાં બરાબર છે ને WPPSI કહેવામાં આવે છે. આ 4 વર્ષથી લઈને આમ તો 6.5 વર્ષના 6.5 વર્ષ 6.5 વર્ષના બાળકોના માપન માટે આનો ઉપયોગ થાય છે. આમાં સમગ્ર બુદ્ધિ નું માપન કરવામાં આવે છે. સમગ્ર બુદ્ધિના કાર્યોના ગુણાત્મક એટલે કે ગુણાંકન સાથે એનો કામ કરવાનું એટલે કે બધી સમગ્ર બુદ્ધિનું માપન થઈ જાય કસોટી દ્વારા. વેક્સલરની વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોની વેક્સલરની વ્યક્તિગત બુદ્ધિ કસોટી. એમાં એને જુદા જુદા યા બધા માટે જુદી જુદી આપી બેટા 3 કસોટી. વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટી એને WAIS કહેવાય. કોના માટે તો 16 થી 64 વર્ષ. બીજી વેક્સલરની બાળકો માટેની બુદ્ધિ કસોટી રાઈટ ને કેટલા વર્ષ WISC 6 થી 16 વર્ષ. મેન યાદ રાખવાનું વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળાના બાળકોમાં પ્રી પ્રાઇમરી બાળકો માટેની WPPSI ઓકે ને કયા વર્ષના બાળકો તો 4 થી 6.5 વર્ષના બાળકો માટેની કસોટી. સમગ્ર બુદ્ધિઆંક શોધી શકાય છે. થઈ વેક્સલર સ્ટેનફર્ડ બીને જોઈ વેક્સલરની જોઈ. હવે રેવનની બુદ્ધિ કસોટી. રેવન આમાં થોડે હવે હેતુલક્ષી પ્રશ્નો છે બરાબર છે. મેન બુદ્ધિ કસોટીઓ જે છે ને બેટા હેતુ 1 કે 2 ગુણ માટેની કસોટીઓ વેક્સલરની પૂછાય છે 3 ગુણમાં ઘણી વખતે આવી જાય બેટા એવી છે. બાકીની હેતુલક્ષી માટેની વધારે છે. છતાંય આપણે કમ્પ્લીટલી એને જોઈ લઈએ બેટા રાઈટ ને. રેવનની બુદ્ધિ કસોટી રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ એટલે RPM તરીકે ઓળખાય છે બેટા. RPM શોર્ટ રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ એનું ફૂલ ફોર્મ એટલે શોર્ટમાં RPM તરીકે ઓળખાય. આ બાળકોથી લઈને આમ તો પુખ્ત વ્યક્તિ બાળકોથી લઈને પુખ્ત ઉંમરના રાઈટ ને એના માટે વપરાય છે. આમ તો આ જે બુદ્ધિ કસોટી 1936માં 1936માં આપી રેવન નામના મનોવૈજ્ઞાનિકે આ અશાબ્દિક બુદ્ધિ કસોટી આપી છે. અશાબ્દિક પેલી બધી વ્યક્તિગત બુદ્ધિ કસોટીઓ જોઈ અને શાબ્દિક બુદ્ધિ કસોટીઓ હતી. આ અશાબ્દિક એટલે ક્રિયાત્મક કસોટી છે. રેવન્સની ક્રિયાત્મક કસોટી છે. અશાબ્દિક બુદ્ધિ કસોટી છે. આનો ઉપયોગ શૈક્ષણિક ક્ષેત્રે જો વ્યક્તિગત બુદ્ધિ કસોટીમાં વેક્સલરની વધારે વપરાય છે વૈશ્વિક સ્તરે એનો ઉપયોગ વધારે થાય છે. અશાબ્દિક બુદ્ધિ કસોટી એટલે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ થાય ને એમના બાળકોને પુખ્ત એટલે કે શાળાના વિદ્યાર્થીઓ માટે એટલે શૈક્ષણિક ક્ષેત્રે આનો ઉપયોગ વધારે થાય છે. આ બુદ્ધિ કસોટીનો અશાબ્દિક બુદ્ધિ કસોટી છે 1936માં અમૂર્ત તર્કના માપન માટે તો વિશિષ્ટ ઉપયોગ થાય છે. અમૂર્ત તર્ક એના માપન માટે આનો ઉપયોગ થાય છે.
ક્લિયર? ફરીથી જો રેવન્સની બુદ્ધિ કસોટી એટલે કે રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ RPM કહેવાય. બાળકથી લઈને પુખ્ત વયના વ્યક્તિઓ માટે આનો ઉપયોગ 1936માં બુદ્ધિ કસોટીની રચના કરી છે. અશાબ્દિક બુદ્ધિ કસોટી છે, શૈક્ષણિક ક્ષેત્રે આનો ઉપયોગ થાય છે, અમૂર્ત તર્કના માપનમાં ઉપયોગી છે. આ એવી કસોટી કે ભાષા અને રેવન્સ દ્વારા ભાષા અને સાંસ્કૃતિક આ બંનેને છોડીને એટલે કે આનાથી મુક્ત ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત કસોટી છે. હેતુલક્ષી પ્રશ્ન બને બેટા. ભાષા અને સંસ્કૃતિ બંને, કોઈ પણ આમાં ભાષાની જરૂર નહીં, આવડે કે ના આવડે ભાષા, આ કસોટી આપી શકાય, કારણ કે ક્રિયાત્મક કસોટી છે બેટા, મુક્ત કસોટી. ભાષા અને સંસ્કૃતિની અસરથી મુક્ત કસોટી હોય ને તો એ આપણી રેવન્સની કસોટી છે. હેતુલક્ષી પ્રશ્ન બને બેટા. આમાં જુઓ ને, આ કસોટીમાં જુઓ, આમ તો અમૂર્ત તર્કના માપન માટે આનો ઉપયોગ વધારે થાય છે. 60 બહુવિકલ્પિક પ્રશ્નો હશે, 60 બહુવિકલ્પિક એટલે કે MCQ, right ને, બહુવૈકલ્પિક પ્રશ્નો આવે. આ પ્રશ્નોનો ક્રમ કેવો તો સરળથી અઘરા તરફ, સરળથી અઘરા ક્રમમાં પ્રશ્નો પૂછેલા હોય છે. પહેલા સરળ, ધીમે ધીમે અઘરા થાય. 60 પ્રશ્નો છે, દરેક પ્રશ્નની તરેને પૂર્ણ કરવાની હોય છે. એટલે કે વિધાન આપ્યું અને એને પૂરું કરવાનું હોય, એમાં ખૂટતી કડી જોડવાની હોય. વિવિધ શક્તિઓના માપન માટે આમ તો આનો અલગ અલગ કસોટીઓ, જુદી જુદી જે બોધાત્મક ક્ષમતાઓ છે ને એના માટેની અલગ અલગ કસોટીઓ, 3 કસોટીઓ બનાવેલી છે રેવને. આપણે એના નામ કે એવું બધું આપેલું છે નહીં બેટા. રેવન આમ તો કઈ રીતની તરાહ છે, 6x6ના પ્રમાણમાં કસોટી હોય, કાં તો 4x4ના પ્રમાણમાં, કાં તો 2ની તરેમાં કસોટી લીધેલી છે. જો આપણી બુકમાં આપેલી છે કસોટી, અને પૂરતી એક ડિઝાઇન આપી છે, એમાં વચ્ચે એક એરો જેવું આપ્યું છે ને, એમાં 6 ઓપ્શન આપ્યા છે. તમારે એ ઓપ્શન કયો એમાં મેચ થાય છે એ જોવાનો છે, પૂર્ણ કરવાની આકૃતિને પૂર્ણ કરવા માટેનું છે. રેવન્સની કસોટી છે, કાર્યાત્મક કસોટી છે, એટલે કે અશાબ્દિક કસોટી છે. અમૂર્ત તર્કના માપનમાંનો ઉપયોગ થાય. ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત કસોટી છે, 1936માં શોધી છે. બાળકો અને પુખ્ત વયની વ્યક્તિઓના માપન એટલે શૈક્ષણિક ક્ષેત્રે આનો વધુ ઉપયોગ થાય. સરળથી અઘરા ક્રમમાં જવાનું છે. 60 બહુવિકલ્પિક પ્રશ્નો છે. દરેક પ્રશ્ન કેવો તો એને પૂર્ણ કરવાનો છે, એ તરાહને પૂર્ણ, ખૂટતી કડી જોડવાની છે. આ રીતની કસોટી છે. એના પછીની કોફમેનની બુદ્ધિ કસોટી જોઈ લે. આમાં તો ખાલી 3 તમારે કોફમેનની જોઈ લે છે. અમેરિકન મનોવૈજ્ઞાનિક કોફમેન, એલન એસ કોફમેન, એને જે બુદ્ધિ કસોટીની રચના કરીને એમાં ખાલી ફૂલ ફોર્મ આવે, કાં તો એ બુદ્ધિ કસોટીના નામમાં જ આવે, નોર્મલ છે, હેતુલક્ષી પ્રશ્નો. કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન, કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન. ઓકે, KABC ચિલ્ડ્રનનો કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન, KABC. આનું પૂરું નામ, KABCનું પૂરું નામ લખવું, આવું પૂછાય. આ બાળકો માટેની કસોટી છે. ચિલ્ડ્રન એટલે બાળકો. ઓકે. કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, બીજી કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ
ટેસ્ટ, KBIT ને KBIT ટેસ્ટ નો તે KBIT નું પૂરું બોર્ડમાં પૂછાયેલું. આમાં બીજું કશું છે નહીં બેટા. કોફમેન, અમેરિકાના કોફમેન નામના મનોવૈજ્ઞાનિકે બુદ્ધિ કસોટીની રચના કરી. કઈ કઈ બુદ્ધિ કસોટીઓ છે એનું નામ છે, એનું કોફમેન adolescent and adult intelligent adult intelligent ટેસ્ટ. આપણું ઇંગ્લિશ બેસ્ટ, મારે થોડો પ્રોબ્લેમ, સાયકોલોજી બેસ્ટ મને ગમે. ઇંગ્લિશ આપણને ઓછું ફાવે છે બેટા, બરાબર છે ને, પણ જેટલું જરૂરી છે ને તમારા માટે એટલું તો હું જોઈ લઉં છું. KAIT રાઈટ, શોર્ટ ફોર્મ કરીએ ને એડોલ્સમેન્ટ એડલ્ટ, એટલે કે એડલ્ટનું અહીં આવે, કોફમેનનું કે આવે, ઇન્ટેલિજન્ટનું અહીં, અને રાઈટ ને ટેસ્ટનો ટી, KAIT. 3 થઈ. એના પૂરા નામ જ કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન, કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ, રાઈટ ને, અને એડલ્ટ ટેસ્ટ છે. 3 નામ છે, 3 નામ ખાલી યાદ રાખજો. ઓકે ને, આ થઈ બુદ્ધિ કસોટીઓ આપણી, કમ્પ્લેટ બુદ્ધિ કસોટીઓ જે આપી છે. સ્ટેનફર્ડ બીને ટર્મને શોધી, વેક્સલરની કસોટી જોઈ, રાઈટ ને, રેવનની કસોટી, વેક્સલરની વ્યક્તિગત બુદ્ધિ કસોટી શાબ્દિક છે, રેવનની અશાબ્દિક બુદ્ધિ કસોટી છે. અમૂર્ત તર્ક માટે એનો ઉપયોગ થાય છે, શૈક્ષણિક ક્ષેત્રના માપન માટે થાય. અશાબ્દિક બુદ્ધિ કસોટી વિશ્વ પ્રચલિત હોય ને તો આપણા રેવનની છે, રાઈટ ને. આ બુદ્ધિ કસોટીઓની રચના જોઈ લીધી બેટા. શોર્ટ ફોર્મમાં મોટાભાગના પેલું વેક્સલરની કદાચ 3 ગુણમાં કદાચ ઘણી વખતે આવી શકે. નેક્સ્ટ આગળનું જોઈ લઈશું બેટા. ઓકે, થેન્ક યુ.